મંત્રી વિનયભાઈ, ખજાનચી ભરતભાઈ, માજી પ્રમુખ ગોરજીભાઈ અને તમામ કાર્યકરો કે જેમણે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી. ભૂતકાળમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ઘણા બધા એસોસિએશનનો હું હોદ્દેદાર રહી ચૂક્યો છું, એટલે મને ખબર છે કે આયોજનમાં કેટલી તકલીફ પડતી હોય અને સૌથી મોટી તકલીફ કઈ હોય? પબ્લિક ભેગી કરવાની, યોગ્ય સમય ભેગી કરવાની. આ જે છે એ બે સૌથી મોટી તકલીફ હોય છે. હું માનું છું કે એ કોઈ પણ સંસ્થાના તમામ સભ્યોએ પોતાની મૌલિક જવાબદારી સમજીને આપણો પોતાનો જ કાર્યક્રમ છે એવું સમજીને યોગ્ય સમયે હાજરી આપવાની હોય છે. તો મને ખુશી છે કે આજના કાર્યક્રમમાં આપણે સૌ સેંકડોથી વધુ સંખ્યામાં ઉપસ્થિત થયા છે. મિત્રો, હું ડોક્ટર ભાવિક ખત્રી છું. હું એક ગાયનેકોલોજિસ્ટ છું, એટલે કે સ્ત્રી રોગ નિષ્ણાત. ઘણી બધી જગ્યાએ નાના મોટા કામ માટે આપણે જ્યારે બજારમાં નીકળીએ અને કોઈક કુતૂહલવશ અમને પૂછે કે તમારો શેનો ધંધો, તો અમે કહીએ અમારો ડિલિવરીનો ધંધો. તો અમુક લોકો સમજી જાય, અમુક ના સમજે, વળી બિચારા પૂછે તો અમારે થોડું સમજાવવું પડે. તો हाँ એને થાય કે ये क्या चल रहा है. ધનસુખભાઈ કે તમારી પર્સનાલિટી પ્રમાણે કદાચ તમને પોલીસ સમજી લેતા. તો મિત્રો, હું ડોક્ટર છું, તો સ્વાભાવિક કે આપણે સ્વાસ્થ્ય ઉપર ચર્ચા કરવાની હોય. ભૂતકાળમાં છેલ્લા 5-7 વર્ષમાં મને ઘણીવાર અનેક વાર સ્વાસ્થ્ય ઉપર બોલવાના મોકા મળ્યા. આ વખતે મેં પસંદ કર્યો એક નવો વિષય, જે છે હીલિંગ થ્રુ કલર્સ. એટલે કે રંગ પદ્ધતિથી આપણે આપણી જાતને સ્વસ્થ કેમ કરી શકીએ. વાય હીલિંગ? સ્વાસ્થ્યની કોને જરૂર નથી, બધાને જરૂર છે. પણ સ્વાસ્થ્ય માટે સૌથી પહેલા આપણે પોતાની જાતને કોઈક ને કોઈક રીતે બીમાર છીએ એ વસ્તુ માનવી પડે. અગર આપણે માનીએ કે હું બીમાર જ નથી, તો આપણે સ્વસ્થ નહીં થઈ શકીએ. કોઈક લોકો આપણા વચ્ચે શારીરિક રીતે, કોઈક માનસિક રીતે, કોઈક આધ્યાત્મિક રીતે બીમાર છે, પરંતુ સ્વીકારવું પડે કે બીમાર છીએ. તો બીમારી એટલે કે સ્વાસ્થ્યની અથવા તો ચિકિત્સાની જે શરૂઆત છે એ વાતથી શરૂ થાય છે કે હા, મને ચિકિત્સાની જરૂર છે. આપણે સૌએ પોતાનો એ ભાવ કરવો પડે કે હા, મને ચિકિત્સાની જરૂર છે, એટલે કે ઠીક થવાની જરૂર છે, મને હીલિંગની જરૂર છે. અને વાય કલર્સ? તો કલર્સ કેવું છે કે દરેક જે રંગ છે એ વૈજ્ઞાનિકોએ જોયા તો એમને ખબર પડી કે જે આપણો દ્રશ્ય વર્ણપટ છે, દ્રશ્ય વર્ણપટમાં અલગ કલર્સ જે છે એ અલગ ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થતા હોય છે. આપણા વચ્ચે જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય અથવા તો 10મા 11મા 12મા 10મા સુધી આપણે કહીએ કે જે વિજ્ઞાનમાં ભણ્યા છે, તેમનો ખ્યાલ છે કે ભાઈ અલગ કલર એટલે કે અલગ રંગ જે છે એ અલગ ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થતા હોય. આ બધી પૂર્વ ભૂમિકાઓ છે જે હું બોલું છું. તમને અમુક વસ્તુ ઉપરથી થશે, પણ જ્યારે આગળ ચાલશો તો ખબર પડશે કે શરૂઆતમાં શું કામ આવું બધું બોલ્યા. તો અલગ જે કલર છે, અલગ જે રંગ છે એ અલગ ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થાય છે અને એ આપણા શરીરમાં આપણા જે એનર્જી સેન્ટર્સ છે એને પોતાની ફ્રીક્વન્સી સાથે જ્યારે મેચિંગ થાય ત્યારે એને અલાઇન કરવાની કોશિશ કરતા હોય. અને એ એનર્જી સેન્ટર્સનો અલાઇનમેન્ટ એટલે આપણું સ્વાસ્થ્ય. અને એટલે જ આજે મેં પસંદ કર્યો કે રંગ પદ્ધતિથી આપણે કઈ રીતે પોતાની જાતને ઠીક કરી શકીએ. દોસ્તો, આપણે વાત કરીએ કે આ એનર્જી સેન્ટર હું શું બોલી ગયો છું. તો એનર્જી સેન્ટર એટલે આપણે એવું સમજીએ કે આ મનુષ્યમાં ચેતાતંત્ર છે. ચેતાતંત્રના આપણે બે ભાગ કહીએ કે ભાઈ એક મગજ છે, એક કરોડરજ્જુ છે. મગજ એટલે આપણું બ્રેઇન, કરોડરજ્જુ એટલે આપણું સ્પાઇન. એની અંદર બધા અલગ સેલ્સ આવેલા છે, જે ન્યુરોનલ સેલ્સ, એટલે કે મગજના ચેતાકોષ ગુજરાતી. એ ચેતાકોષમાંથી અમુક આપણી આજની તારીખમાં મને વાત કરી 15 દિવસ પહેલા મારા એક ફ્રેન્ડે કે લોકો આંદામાન નિકોબાર જઈ ગયા. તો આપણે બી કેવું વર્ષોથી આંદામાન નિકોબાર સાંભળે, પણ મને એક પેથેટિક વસ્તુ જાણવા મળી કે હજી આજની તારીખમાં નિકોબાર જે ભારતનો અંગ ગણાય છે, ત્યાં અમુક પ્રજા હજુ આદિવાસી સ્તર પર જ જીવી રહી. એ લોકો આજની તારીખમાં પણ અર્બનાઇઝ નથી થયા, એ લોકો આદિવાસી સ્તર પર જીવી રહ્યા. તો કહેવાનો અર્થ છે કે આજે અમુક લોકો આદિવાસી સ્તર પર છે, અમુક લોકો થોડું મોડર્નાઇઝ થયા છે, અમુક લોકો આધ્યાત્મિક સ્તર પર ક્યાં ને ક્યાં ઉન્નતિ કરી ગયા. તો આ બધા વચ્ચે જે ફરક છે એ ફરક શેનો હશે? એ
ઓવર ધ ટાઈમ એ લોકો પોતાની જાતમાં ઇવોલ્યુટ થયા છે. આ ઇવોલ્યુશન અલગ અલગ સ્તર પર હોય છે. સૌથી પહેલા આપણે શારીરિક સ્તર પર ઇવોલ્યુટ થવું પડે, એના પછી આપણે આપણા થોટ્સ ઇવોલ્યુટ કરવા પડે, આપણે ઇમોશન્સ ઇવોલ્યુટ કરવા પડે, આપણા એનર્જી સ્તર પર આપણે ઇવોલ્યુટ થવું પડે, પછી આપણે આપણી જિંદગીમાં આગળ આવીએ. તો સારું તો બધાને થવું છે, પણ આપણે પહેલા સમજવું પડશે કે આપણે બીમાર કેમ પડ્યા. તો આપણે આપણી જે બીમાર પડીએ છીએ, આપણી બીમારીના જે મૂળભૂત કારણો છે એ છે કે આપણે આપણા શરીરમાં અથવા તો આપણે કહીએ કે જે સ્તર પર આપણે રહીએ છીએ એમાં આપણે દૂષણો આવવા દઈએ છીએ. આજે કેવું છે કે આપણી લેડીઝ રોજ બિચારી સવાર સાંજ ઘરમાં કચરા પોતા કર્યા જ કરતી. પણ અગર તમે કચરા પોતા મસ્ત કર્યા, એકદમ ચકાચક ચોખ્ખું બનાવ્યું, તો પાછો કેમ કચરો થયો? ક્યાંથી આવ્યો કચરો? ક્યાંથી આવે છે? બેનો જરાક જવાબ દો. બેતન બહારથી. હવે આ બહાર શું છે? બહાર બે જાતની વસ્તુ છે. રૂમની વાત કરી કે ભાઈ બહાર બે જાતની વસ્તુ છે, એક છે બહારનો, એક છે બારી. બે બહાર જ છે નહીં, બહારનો ને બારી. તમે દે વાતાવરણ. તો વાતાવરણથી અંદર આવ્યું, પણ રસ્તો કયો? તો કે બારી ને બહારનો. તો બારેથી શું થાય છે કે કંઈક ને કંઈક કચરો આવ્યા જ કરે અને ઘડી સાફ કરવો પડે. એનો મતલબ એમ કે આપણા શરીરમાં, આપણા મનમાં અને આપણા ભાવમાં અલગ અલગ સમયે અલગ અલગ ઇન્દ્રિયોથી અમુક કચરો આવ્યા જ કરે અને આપણે સમયાંતરે સાફ કરવાનો હોય છે. તો એ વસ્તુ સમયાંતરે અગર જો ના કરીએ તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કચરો જમા થઈ જાય. શરીરમાં કચરો જમા થાય તો નાની મોટી બીમારીઓ આવે. અગર વિચારોનો કચરો જમા થાય તો તમે માનસિક રીતે બીમાર થઈ જાઓ. તો આપણે આજે એક નાનકડી સૂચિ મેં તૈયાર કરી છે. એ છે કે આપણે આપણા વિચારો જે છે એ સકારાત્મક રાખવા જોઈએ. સકારાત્મક વિચારનું બીજું નામ છે ને વિધાન છે. એ મેં મારા બચ્ચાનું નામ રાખ્યું. સકારાત્મક વિચારનું બીજું નામ છે વિધાન. આ આટા મારે. તો આપણે આપણા વિચારો સકારાત્મક રાખવાના છે, વિધાનાત્મક રાખવાના. તો સકારાત્મક વિચારો બે ટાઈપના હોય. એક તો આપણા માટે સકારાત્મક વિચાર અને બીજા માટે સકારાત્મક વિચાર. વિચાર વગર અગર કોઈ કહે કે મારા મનમાં કોઈ વિચારો આવતા જ નથી, તો વિચાર વગરનો જે જીવન છે એ કેવું છે? મૂર્તિમય છે. હા, આપણે નિર્વિચાર અવસ્થામાં પહોંચી જઈએ બહુ સારી જ વસ્તુ છે, પણ વિચાર જે છે અગર જો નિર્વિચાર આપણે અવસ્થામાં હોય તો આપણે મૂર્તિમય બની જઈએ. અગર હું મારી લેફ્ટ જાઉં છું અથવા રાઈટ જાઉં છું તો મારા મનમાં વિચાર આવે છે કે હું આ બાજુ જાઉં ને આ બાજુ. તો વિચાર જે છે એ ઉપયોગી છે. આપણે આપણા વિચારોને અલાઈન કરી શકીએ કે આપણા મગજમાં કયા વિચારો આવશે, કયા નહીં આવે, અને અગર આવશે તો નેગેટિવ વિચાર આવશે તો એને કેવી રીતે જતો કરી દઈશું એના ઉપર આપણી નજર હોવી જોઈએ. તો ખાલી નજર રાખવાથી છે ને નેગેટિવ થોટ્સ ડિસઅપીયર થઈ જાય. સાક્ષી ભાવ રાખવાથી નેગેટિવ વિચારો દૂર થઈ શકે. આપણે દરેક રીતે કોશિશ કરવી જોઈએ કે નેગેટિવ વિચાર આપણે દિમાગમાં ના આવે. હવે આમાં કેવું છે, સારું ખરાબ છે ને બધાને ખબર હોય. હું નથી માનતી કે કોઈ પણ ઉંમરની વ્યક્તિને શું સારું ને શું ખરાબ એ ના ખબર હોય. ખબર બધાને હોય છે. આપણે જ નક્કી કરવું પડે કે અગર આ વસ્તુ સારી નથી, અગર આ વિચાર સારો નથી, યા તો મારા માટે યા તો કોઈ પણ માટે, તો ઉત્પન્ન થઈ ગયો કોઈ વાંધો નહીં, પણ એને હવે આગળ હું પ્રવાહ નહીં આપું. તો મારી ઈચ્છા છે કે આપણે સૌ એક પ્રણ નહીં કે આજથી આપણા દિમાગમાં પોતા પ્રત્યે કે અન્ય પ્રત્યે કોઈ પણ દુર્વિચાર આવે છે તો એને આપણે પ્રવાહ નહીં આપીએ, એનર્જી નહીં આપીએ. અને જેવું તમે એને એનર્જી ના આપો, તકલીફ શું થાય કે આપણે બધા જેવા વિચારો આવે ને એટલે આપણે ચકડોળમાં ચડી જઈએ. આપણે એના ઉપર આરોહિત થઈ જઈએ. એક થોટ આવ્યો, પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો. આપણે આપણી જગ્યાએ બેઠા હોય અને વિચારોના ચકડોળમાં આપણે એટલા બધા ઘૂમી આવ્યા હોય પછી થાકી જઈએ. તો જ્યારે પણ આપણા દિમાગમાં નેગેટિવ થોટ આવે છે અને કોઈ ક્ષણે યાદ આવી ગયું કે ડોક્ટર ભાઈ કે ના પડી હતી કે આપણે ઉપર આરોહિત નથી થવાનું, તો તરત જ એ ગાડીમાંથી નીચે ઉતરી જવાનું અને એને જવા દેવાનું કે ચલો ઉપડો, તમારું કોઈ કામ નથી. અને ધીમે ધીમે તમારી અંદરથી ઉત્પન્ન થતા નેગેટિવ થોટ્સ ધીમે ધીમે ઓછા થઈ જશે. પછી કુદરતી રીતે સકારાત્મક વિચારો જે તમને તમારા જીવનમાં આગળ વધવા માટે, ક્રિએટિવ બનવા માટે અને તમારા દૈનિક પ્રક્રિયામાં જેટલા ઉપયોગી હશે એટલા જ વિચારો તમને આવશે. તો આ થયું વિચાર સ્તર પર
આપણે આપણી જાતને શુદ્ધિ કરવાની. શારીરિક સ્તર પર શુદ્ધિ માટે સારા આહારની જરૂર હોય છે, જેના વિશે ભૂતકાળમાં વાતો કરી છે. જરૂર પડશે તો આગળ બી વાતો કરશું. તો સારા આહાર, સારા વિચાર, અને ત્યારબાદ એક નાનકડી વસ્તુ લઉં, એ છે સારો ભાવ. એટલે કે આપણે અગર ઇમોશનલ લેવલ પર કેવું છે, વી આર હ્યુમન બીંગ્સ આર ઇમોશનલ એનિમલ્સ. હ્યુમન બીંગ્સ આર ઇમોશનલ એનિમલ. આપણે બીજા બધા પ્રાણીઓથી અલગ જ એટલે છીએ કેમ કે આપણામાં ભાવ ઉત્પન્ન થાય છે, ઇમોશન્સ ઉત્પન્ન થાય. ઇમોશન બી પોઝિટિવ અને નેગેટિવ હોય. અગર આપણામાં પોઝિટિવ ઇમોશન્સ ડેવલપ થતા જાય તો એ આપણા ઇવોલ્યુશન એટલે કે આપણી પ્રગતિનું કારણ બને. અને અગર આપણે નેગેટિવ ઇમોશન્સથી ઘેરાઈ જઈએ તો એ આપણા અધઃપતનનું કારણ બને. તો પહેલે નેગેટિવ થોટ્સ ઉપર ખાલી એક સૂચિ લઈ લઈ. આપણે એના પર બહુ ચર્ચા નથી કરી, ખાલી સૂચિ લઈ લઈએ, બધાને ખ્યાલ જ છે. પણ નેગેટિવ ઇમોશન્સની લિસ્ટમાં સામેલ છે ડર, ગુસ્સો, દુઃખ, ઘૃણા, શરમ, ગિલ્ટ એટલે કે અપરાધ ભાવ, મારાથી કંઈક ખોટું થયું, ચિંતા, ફિકર, કપકપાટ, ગભરાટ. આ તો कैसे सेंसेशन वर्ड लगेंगे. घबराहट, कपकपाट, अधूरक से बेहालपण, घबराहट, शंका, लाचारपण, પછી નિરાશા, રોષ, ઈર્ષા, વેરભાવ, આક્રમકતા, એકલતા, પછી ખાલીપણું, પસ્તાવો, અપમાન, નકારાત્મક સ્વમૂલ્યાંકન, અવગણના, કંટાળો, વેરભાવ, દુનિયાભરની વસ્તુઓ છે. આ બધા છે નેગેટિવ ઇમોશન્સ. આ બધું બોલવાની શું જરૂર છે? નેગેટિવ ઇમોશન્સ જ્યારે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણી સાથે રહે છે, એ આપણને કોઈ પણ માહોલમાંથી મળ્યા. આપણે જન્મ્યા ત્યારથી આપણી નર્ચરિંગમાં, સ્કૂલ ગયા ત્યાંથી ટીચર્સ તરફથી, પેરેન્ટ્સ તરફથી, ફેમિલી, ફ્રેન્ડ્સના ફેમિલીઝ, કે આપણે આસપાસમાંથી કોઈ પણ રીતે અગર આપણને નેગેટિવ ઇમોશન્સ આવ્યા છે તો એ નેગેટિવ ઇમોશન્સ આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક અસર કરી જાય. અને એ નેગેટિવ ઇમોશન્સમાંથી આપણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ બહાર આવવું પડે. અને એ નેગેટિવ ઇમોશન્સને આપણે રિપ્લેસ કરવું પડશે પોઝિટિવ ઇમોશન્સથી. અને પોઝિટિવ ઇમોશન્સની શરૂઆત થાય છે પ્રેમથી. તો દિલમાં પ્રેમનો એક ભાવ ઉત્પન્ન કરવો પડશે. હા, યસ, બિલકુલ, આપણે સૌ પ્રેમનો ભાવ પોતાના હૃદયમાં ઉત્પન્ન કરી શકીએ છીએ. ગમે એટલી જળ બુદ્ધિની, ગમે એટલી મૂર્તિ જેવી આપણને લાગે અને જિંદગીમાં કંઈ પ્રેમનો એક છાંટો નહીં હોય, એની પાસે પણ એક શક્યતા છે, એક પોટેન્શિયલ છે કે પોતાના દિલમાં પ્રેમનો એક ભાવ ઉત્પન્ન કરી શકે. પ્રેમ, શાંતિ, આશા એટલે કે જિંદગીમાં હોપ રાખવી, કૃતજ્ઞતા એટલે કે દરેકે દરેક વસ્તુ, વ્યક્તિ, આસપાસની તમામ વ્યક્તિ પ્રત્યે એક આભારની લાગણી રાખવી, પોતાની જાત પર અને અન્ય પર વિશ્વાસ રાખવો, ગૌરવ, જિજ્ઞાસા. અને એની સાથે સાથે કેટલી બધી એવી લિસ્ટ છે કે જે પોઝિટિવ ઇમોશન્સ કહેવાય છે. આ બધા પોઝિટિવ ઇમોશન્સ આપણે પોતાની જાતમાં કલ્ટિવેટ કરવાના છે. આપણા વચ્ચે બધી અલગ અલગ વ્યક્તિઓ છે. કોઈક 2 વર્ષ 4 વર્ષની વ્યક્તિ છે, અમુક લોકો 70-72 વર્ષની છે. તો બધા કેવું છે કે પોતપોતાની જાતમાં એક આદત કેળવીને બેઠા છે. અમુક લોકોને આપણે અત્યારે માની લો કે 60 વર્ષની વ્યક્તિને કહીએ કે હવે આજથી આપણે ફૂટબોલ શીખવાનું ચાલુ કરવાનું છે, તો બિચારા આપણે કંઈ તો કદાચ ટ્રાય બી કરી નાખે, પણ એમના માટે બહુ ડિફિકલ્ટ સાબિત થશે. કેમ કે કોઈ એમણે અગર સ્પોર્ટ્સની આદત ડેવલપ નથી કરી તો અચાનકથી ફૂટબોલ ક્યાંથી આવડશે? તો બધાની કેવું છે, આપણે પોતપોતાની આદતો છે, એ આદતોમાંથી આપણે બહાર આવવું પડશે. કેમ કે અગર આપણને નેગેટિવ ઇમોશન્સની આદત છે તો એ પાડી તો આપણે જ છે. એટલે આપણે પોઝિટિવ થોટ્સ તરફ આગળ વધવું પડશે, પોઝિટિવ ઇમોશન્સ કલ્ટિવેટ કરવા પડશે. એ આપણે ડેઈલી હેબિટથી જ કલ્ટિવેટ કરી શકીએ. ગીતામાં શ્રી કૃષ્ણને અર્જુને દુનિયાભરના સવાલો કર્યા. પછી અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ, તમે કૃષ્ણ ભગવાન વાતો તો બહુ સારી કરો છો, પણ આ મનુષ્ય માટે આ બધું તમે કહો છો એ એટલું બધું ઈઝી તો મને લાગતું નથી. કેવી રીતે આ બધું કરવાનું? તો કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે ભાઈ, અભ્યાસથી બધું શક્ય છે. એટલે કે અગર આપણે નક્કી કરી લઈએ કે ભાઈ આજથી હું પોઝિટિવ ઇમોશન્સ કલ્ટિવેટ કરીશ અને એનો અભ્યાસ ચાલુ કરીશ, નાની નાની વાતોમાં, જેમ મેં વાત કરી કે પ્રેમ, શાંતિ, આશા, કૃતજ્ઞતા એટલે કે આભારની લાગણી, એવી નાની નાની ભાવ આપણે આસપાસની દરેક વ્યક્તિ,
ને વ્યક્ત કરવાનું ચાલુ કરીએ. એમાં આપણે કહેવાની જરૂર નથી. ઘરમાં નીકળીને આપણે આપણા પેરેન્ટ્સને થેન્ક યુ કહેવા નીકળીએ એવી જરૂર નથી, પણ એક કૃતજ્ઞતાનો ભાવ અગર આપણે ડેવલપ કરીએ તો એ ધીમે ધીમે આપણી આદત થઈ જાય. અને એક બહુ સરસ પ્રયોગ છે કે અગર આ પ્રયોગ આપણે એવી વ્યક્તિઓ સાથે કરીએ છીએ કે જે નોન હ્યુમન છે, એટલે કે અગર આપણે આસપાસની પ્લાન્ટ્સ, બર્ડ્સ અને અમુક એનિમલ્સને તમે અગર સ્ટાર્ટ કરો છો કે તમારા પોઝિટિવ ઇમોશન્સ એમને ટ્રાન્સફર કરો, તો એ લોકો તમને એ ઇમોશન્સ 10 ગણા કરીને રિફંડ આપે છે. એટલે કે અગર તમે આસપાસના વ્યક્તિ કે જીવને પોઝિટિવ ઇમોશન્સ આપશો, પ્રેમ આપવાની કોશિશ કરશો મનોમન, તો તમને દુનિયાનો પ્રેમ મળશે. અગર તમે કોઈને શાંતિનો ભાવ આપવાની કોશિશ કરશો, તમને દુનિયાની શાંતિ મળશે. તો જે મેસેજ છે એ છે કે જે પોઝિટિવ ઇમોશન્સ તમે કલ્ટિવેટ કરવા માંગો છો એ નાના ઓકેશન પર તમે આપવાનો એક કોશિશ જે છે એ કરો. તો મિત્રો, આટલી વસ્તુ આપણે શીખ્યા કે ભાઈ અગર તમને ઠીક થવું છે તો આહાર શુદ્ધ રાખવો પડશે, વિચાર સકારાત્મક રાખવા પડશે અને ઇમોશન્સ પોઝિટિવ રાખવા પડશે. તો જે આપણે વાત કરી કે ભાઈ એનર્જી સેન્ટર, જે મેં વર્ડ યુઝ કર્યો કે જે આપણે બધા ન્યુરોન્સ સ્પાઇનમાં અલગ અલગ લેવલ્સ પર કોન્સન્ટ્રેટેડ છે અને એ સેન્ટર્સ અગર અફેક્ટ થાય તો બીમારીઓ થાય છે. તો એવું એક પ્રાઇમરી સેન્ટર અગર જો સૌથી બેઝિક સેન્ટર અફેક્ટ થાય છે તો શરીરમાં કઈ બીમારીઓ થાય. હવે મુદ્દાની વાત તો હવે આવે તો બધા પોતપોતાનો દિમાગ અને કાન ખુલ્લો રાખે અને સમજી લે કે એને કઈ બીમારી છે અને એ કેવી રીતે ઠીક થવાના. તો સૌથી પહેલા અગર જો તમારું બેઝિક સેન્ટર ડિફેક્ટિવ હોય તો તમને લોઅર બેકએક થશે. હું બીમારીઓનું નામ બોલતો જઈશ, તમારા દિમાગમાં જોઈ લેવાનું કે આપણા માટે છે કે નહીં. લોઅર બેકએક, પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કબજિયાતની તકલીફ, થાક લાગવો અને આખો દિવસ લો એનર્જી ફીલ કરવી. એ સિવાય દિવસ દરમિયાન બીક એટલે કે ડર લાગવી, ચિંતા થવી, પછી અનસેફ ફીલ કરવું અથવા તો પોઝિટિવનેસની ભાવના આવવી. આ પ્રકારની વસ્તુ અગર જો થતી હોય તો હવે આપણે વાત કરી કે કયા કલરમાં તમારે જવાનું છે. તો આ બધા લોકોએ રેડ ડે સેલિબ્રેટ કરવાનો. તો આપણે જે વાત કરતા હતા કે હિલિંગ થ્રુ કલર્સ, કેમ કે બધા અલગ અલગ જે કલર્સ છે ડિફરન્ટ ફ્રીક્વન્સી ના બનેલા હોય છે અને એ એટલે જ આપણા એનર્જી સેન્ટરમાં અલગ અલગ રોગને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. તો આ બધા જે મેં નામ લીધા બીમારીઓના, અગર એ પ્રકારના લોકો હોય તો એમણે દિવસમાં રેડ ડે સેલિબ્રેટ કરવો જોઈએ. હવે સેલિબ્રેશન ઓફ કલર કેવી રીતે છે એ હું હમણાં 2 મિનિટમાં કહું છું. મને ખુશી છે કે આજકાલ ઘણી બધી સ્કૂલોમાં કલર ડે સેલિબ્રેટ થવા માંડ્યા છે. અઠવાડિયામાં ઘણીવાર એ લોકો રેડ ડે, યલો ડે સેલિબ્રેટ કરતા હોય અને મને ઉમ્મીદ છે કે એ લોકોને અથવા એ લોકોના ટીચર્સને અને પ્રિન્સિપલને ખ્યાલ બી હશે કે આવું શું કામ છે. તો પહેલી બીમારીવાળા ખબર પડી ગઈ કોણ કોણ છે? આ બેક એક, પગના દુખાવાવાળા બધા ને? ઓકે. તો અગર તમને આ બધી વસ્તુ છે તો તમારે રેડ ડે સેલિબ્રેટ કરવાનો છે. કલર દિમાગમાં ફિટ કરી દે. નંબર 2, સેકન્ડ એનર્જી સેન્ટર ની અગર તમને ડિફેક્ટ છે તો તમને યુરિનરી પ્રોબ્લેમ્સ, કિડની પ્રોબ્લેમ્સ, રિપ્રોડક્ટિવ ઓર્ગન પ્રોબ્લેમ એટલે કે પુરુષમાં લિંગ સંબંધિત, પ્રોસ્ટેટ સંબંધિત તકલીફો અને સ્ત્રીઓમાં યોનિમાર્ગ, ગર્ભાશય, નમોક, અંડાશય, પેડું વગેરેની બીમારીઓ, પેશાબમાં વારે ઇન્ફેક્શન, પેડમાં દુખાવો, માસિક સંબંધિત તકલીફો, આવી બધી વસ્તુઓ અગર તમારું સેકન્ડ એનર્જી સેન્ટર ડિફેક્ટિવ છે તો થઈ શકે. અગર જો તમને આ પ્રકારની કોઈ પણ વસ્તુઓ સતાવે તો તમારે કયો ડે સેલિબ્રેટ કરવાનો છે? એ છે ઓરેન્જ ડે. ઓરેન્જ ડે સેલિબ્રેટ કરવાનો છે. ખાલી દિમાગમાં કલર ફિટ કરજો કેવી રીતે સેલિબ્રેટ કરશું, આપણે ભેગા જ કરશું સેલિબ્રેટ. ત્રીજું, અગર તમને થર્ડ એનર્જી સેન્ટરમાં ડિફેક્ટ છે તો એમાં તમારા પ્રોબ્લેમ્સ હશે ડાઇજેશન પ્રોબ્લેમ, એસિડિટી, ગેસ, પેપ્ટિક અલ્સર્સ, ડાયાબિટીસ. આ તો મને લાગે છે 80% પબ્લિક આવી જશે આ લિસ્ટમાં. ડાઇજેસ્ટિવ પ્રોબ્લેમ્સ, એસિડિટી, ગેસ, પેપ્ટિક અલ્સર્સ, ડાયાબિટીસ, લીવર પ્રોબ્લેમ્સ, પેન્ક્રિયાસ પ્રોબ્લેમ્સ, વેઇટ મેનેજમેન્ટ પ્રોબ્લેમ્સ. જો સાંભળો, ટકા તો વધતા જાય. વેઇટ મેનેજમેન્ટ પ્રોબ્લેમ્સ. હવે આ કોણ છે?
એમ ને વાતો ચક્કર મેં પહેલે જ કીધું હતું કે અગર તમે બીમાર છો તો સૌથી પહેલા તો એક્સેપ્ટ કરવો પડશે કે હા ભાઈ હું બીમાર છું, જે થાવ જે માનવું હોય સમજી લો, હું છું બીમાર, ચલો પણ ઠીક થવું છે એટલે તો હાથું ચક્કર. તો આ બધા જે લોકો છે એ લોકોએ યલો ડે સેલિબ્રેટ કરવાનું છે, સમજી ગયા? તો ડાયજેશન આપણે એક આમ સાદું જ રાખીએ કે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ ને ડાયાબિટીસ બે ડી વાળાને આપણે ઘુસાડી દીધા યલો ડે માં. હવે ફોર્થ એનર્જી સેન્ટર અગર તમારું ડિફેક્ટિવ છે તો તમને થશે દિલ કી બીમારી, હાર્ટ પ્રોબ્લેમ્સ. હાર્ટ એટલે આ ધર્મભાઈ ને એ ટાઈપના જે હાર્ટ પ્રોબ્લેમ હોય એ નહીં. આ હાર્ટ પ્રોબ્લેમ એટલે હાર્ટ એટેક, એન્જાઇના, સર્ક્યુલેટરી ઇશ્યુઝ એટલે કે હાથ પગની લોહીની નસો નબળી થવી, બીપી વધુ, લંગ સંબંધિત પ્રોબ્લેમ્સ એટલે કે ફેફસા અને શ્વાસની દુનિયાભરની બીમારીઓ, બ્રીથિંગ પ્રોબ્લેમ્સ, એલર્જીક અસ્થમા, શોલ્ડર પેઇન અને અપર બેક એક. આ પ્રકારની અગર તમને બીમારી છે તો તમારે ગ્રીન ડે સેલિબ્રેટ કરવાનું. ગ્રીન ડે. લાસ્ટ 3 સેન્ટર્સ છે. ફિફ્થ એનર્જી સેન્ટર અગર તમારું ડિફેક્ટિવ છે એટલે કે તમને અગર થાઇરોઇડના પ્રોબ્લેમ છે, ગળાની તકલીફો, વારે વારે ગળામાં ખીચખીચ થઈ જાય, ટોન્સિલ ઘડી ઘડી થઈ જાય, નેક સ્ટીફનેસ એટલે કે ગરદન ઘડી ઘડી અકળાઈ જાય, ડેન્ટલ પ્રોબ્લેમ્સ થાય, વોઇસ પ્રોબ્લેમ્સ થાય અને જડબાની તકલીફો થાય, તો તમને ફિફ્થ એનર્જી સેન્ટરમાં પ્રોબ્લેમ છે અને તમારે બ્લુ ડે સેલિબ્રેટ કરવાનું. તો થાઇરોઇડ વાળા હોય બ્લુ ડે સેલિબ્રેટ કરવાનું. બાકી બધા પ્રોબ્લેમ્સ પોતપોતાના જોઈ લો, પણ હું ખાલી એટલું કહું કે થાઇરોઇડ વાળા બ્લુ ડે સેલિબ્રેટ કરવાનું. પછી અગર તમારો સિક્સ્થ એનર્જી સેન્ટર ડિફેક્ટિવ છે અને તમને હેડેક, ફરી મને લાગે છે આ બહુ મોટો ચંક લઈ જશે, હેડેક, માઇગ્રેન, આંખોની તકલીફ એ વધતા જાય ને ટકા, વિઝન પ્રોબ્લેમ્સ, સાઇનસ પ્રોબ્લેમ અને હોર્મોનલ ઇમ્બેલેન્સ. લ્યો આ તો બહુ મોટો ચંક થઈ ગયો. હેડેક, માઇગ્રેન, આંખોની તકલીફ, સાઇનસની તકલીફ અને હોર્મોનલ પ્રોબ્લેમ અગર રહેતો હોય તો યુ નીડ ટુ અંડરગો ઇન્ડિગો થેરાપી. ઇન્ડિગો એટલે એક કલર છે, આપણે એક પ્રકારનો બ્લુ જ કલર છે, બ્લુ એક શેડ છે, નીલો કલર આપણે કહીશું, ઇન્ડિગો થેરાપી. ઇન્ડિગો એરલાઇન્સ નો જે કલર છે ને એ વાળો. અને લાસ્ટલી અગર તમારું સેવન્થ એનર્જી સેન્ટર ડિફેક્ટિવ છે તો તમને ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ, હવે આ તમને બીજામાં દેખાશે કેમ કે તકલીફ જ છે ને, આપણી તકલીફ જ છે કે આપણે પોતે બીમાર છીએ, આપણે માનવા જ તૈયાર નથી. તો ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ, બ્રેન રિલેટેડ પ્રોબ્લેમ્સ, સ્લીપ રિલેટેડ પ્રોબ્લેમ એટલે કે ઊંઘ ઓછી આવી, ના આવી, ડીપ સ્લીપ ના થવી, બહુ વધુ પડતું આખો દિવસ સ્લીપીનેસ ફીલ થવી, આ બગાસા જે ખાતા હતા ને એ સમજી લેજો પોતાનું. સ્લીપ ડિસઓર્ડર્સ, મેન્ટલ પ્રોબ્લેમ્સ એન્ડ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. તો આ બધા પ્રોબ્લેમ અગર તમારી આસપાસ છે, ચલો હું એવું જ કહીશ, બસ તમને નથી કાંઈ, અગર તમારી આસપાસ આ બધી તકલીફો દેખાય છે તો એ લોકોને તમારે વાયોલેટ થેરાપી અથવા વ્હાઇટ થેરાપી આપવાની છે. તો હવે કલર તો સમજી લીધા, બધાએ પોતપોતાના ચોકઠા સમજી લીધા હશે, ગોઠવી લીધા હશે કે કયા કયા કલર એના માટે છે, અથવા તો એક દિમાગમાં એ ફિટ કરી દીધો હશે કે ભાઈ આના માટે તો આ કલર જ છે. તો એ જે કલર તમે દિમાગમાં બેઠા એ હવે આપણે સેલિબ્રેટ કેમ કરશું? શું કહેવા માંગો છો કે હાઉ ટુ સેલિબ્રેટ ધીસ કલર્સ? કલર થેરેપી કેવું છે કે આપણે એના માટે કોઈ સેન્ટર ચલાવવાની જરૂર નથી, આપણે ઘરમાં પોતા માટે જ કરવાનું. યુ સ્ટાર્ટ ઈટિંગ ધેટ પર્ટિક્યુલર ડે. ઈટિંગ કેવી રીતે ખાવાનું, લાલ કલર કેવી રીતે ખાવાનું? લાલ કલર ખાવાનો મતલબ છે કે લાલ કલરની વસ્તુઓ ખાવાની. આ સંતોષી માના જે વ્રતો હતા ને કે ભાઈ બધું લાલ લાલ કરવાનું, એ એક પ્રકારની કલર થેરેપી હતી. સંતોષી માં તો ખબર નહીં શું કહીને ગયા હશે, પણ એનો મતલબ ખાલી એટલો હતો કે અગર તમે રેડ થેરેપી કરો છો તો તમને જે બીમારીઓ મેં બધી કીધી ને હોય લગભગ ઘણી બધી, તો એ બીમારીમાંથી તમને 100% રાહત મળશે. અને ખરેખર સંતોષી માના વ્રત પછી છે ને એ કેટલા અઠવાડિયા હોય? 16 અઠવાડિયા. 16 કેટલા? 16 ને 16 શુક્રવાર. હવે તમે વિચારો કે 16 શુક્રવાર અગર તમે રેડ થેરેપી લીધી
તો તમને ફાયદો મળ્યા વગર રહે ના રહે. અને મારું બી એ જ કહેવું છે કે આપણે જે કલર થેરેપી આપણે કરશું ને એના હું નાનકડા કોડ બી આપી દઈશ કે અગર આપણે પોતાના જીવનમાં ડેઈલી કરવા માંડ્યા ને તો આપણને લગભગ 90-99% બીમારીઓથી મુક્તિ મળવાની છે. તો શું કેવી રીતે સેલિબ્રેટ કરવાનું? યુ સ્ટાર્ટ ઈટિંગ ઇટ. એટલે કે તમે એ કલરના ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને અલગ અલગ જે અનાજ છે, ઘણી વાર તો અમુક અનાજ બી અલગ અલગ કલરના આવતા હોય, તો એ તમે ખાવા માંડો. પછી ડ્રિંક, એટલે કે એ પ્રકારની પુરુષો એવું અલગ એવું કઈ સમજવાની જરૂર નથી. એવું ના હોય કે રેડ કલરનું પીવા માંડવાનું. તો એ પ્રકારના અગર કોઈ જ્યુસીસ છે, કોઈ વેજીટેબલ સૂપ છે, તો એ તમે પી શકો છો. ને એનાથી ઉપર હવે મારે જે કહેવાનું હતું તો કંઈક બીજું હતું કે અલગ અલગ પ્રકારની છે ને કલરની કાચની બોટલ્સ અવેલેબલ હોય છે. ગુલાબી, લાલ, બ્લુ, લીલી બધી બોટલ્સ હોય છે. એમાં આપણે આપણા ઘરનું સાદું પાણી ભરીને રાખવાનું હોય છે. અને એ પાણી પછી અગર તમે 2 કલાક 3 કલાક સૂર્યપ્રકાશમાં ઢાંકણું બંધ કરીને રાખો છો તો એ રંગનો જે પ્રભાવ છે ને એ પાણીમાં આવી જાય અને પછી પાણી તમારે પીવાનું તો પાણી જ છે. તો એ કલરના ફ્રૂટ્સ, વેજીટેબલ્સ ખાઈએ, એ કલરનું પાણી અથવા તો જ્યુસીસ અને વેજીટેબલ સૂપ વગેરે પીએ, એ કલરના કપડાં પહેરીએ. જો રંગબેરંગી કપડાં પહેરવાની તો બધાની ઈચ્છા હોય, પણ કયા કલરના કપડાથી આપણને ફાયદો છે ને એ આપણે સમજવું પડે. ફાયદો થતો હોય ઘણી વાર નહીં, આપણે દિમાગમાં બેક ઓફ ધ માઇન્ડ મારો ફેવરેટ કલર આ છે. ક્યાંથી આવ્યો તમારો ફેવરેટ કલર? કોણે નક્કી કરી દીધો તમને? ઓલા બ્લુ ને પિંક વાળાની આપણે અત્યારે વાત નથી કરતા. આપણે એ સિવાય બ્લુ પિંક સિવાયની વાતો છે. તો એ જે ક્યાંક ને ક્યાંક તમારા ખૂણામાં દિલમાં આવ્યું કે ભાઈ આ કલર મારો ફેવરેટ છે, એનું કારણ ખાલી એટલું છે કે એ કલર જ્યારે તમે પહેરો છો ત્યારે તમારા એનર્જી સેન્ટર્સ અલાઇન થાય છે, તમને થોડું બેટર ફીલ થવા માંડે. તો તમે એ કલરના કપડાં પહેરી શકો. એ કલરની ડીમ લાઇટ્સ તમારા ઘરમાં, રૂમમાં, ઓફિસીસમાં તમે રાખી શકો. નાઇટ લેમ્પ બધાના ઘરમાં હોય. પહેલાના જમાનામાં છે ને કલરવાળા નાઇટ લેમ્પ આવતા, 0. કેટલાના ઘરમાં હતા કલરવાળા નાઇટ લેમ્પ? હવે કેવું આપણે ઓલો વોર્મ વ્હાઇટના ચક્કરમાં આવી ગયા. વોર્મ વ્હાઇટથી ફાયદા થાય છે, આવશે આગળ ક્યાં, પણ આપણે અલગ અલગ કલરની અગર જો ડીમ લાઇટ્સ, અને એ બી બદલાતી ડીમ લાઇટ્સ, એક જ કલરની, કેમ કે વી રિક્વાયર એવરી કલર ટુ હીલ અસ. તો બદલાતા કલરની અગર ડીમ લાઇટ્સ આપણે ઘરમાં રાખવા માંડ્યા તો બી આપણી હીલિંગ થશે. હવે તમે વિચારો કે એ ડીમ લાઇટ આપણને આખી રાત હીલ કરતી હતી અને વી વર નોટ અવેર ઓફ ઇટ. બેડશીટ્સ અને કર્ટન, આ બધું તો માતા હોય ધ્યાન રાખવું પડશે કે એ બધી પણ અગર તમે અમુક કલરની રાખો છો અને એ તમારી આંખમાં રોજ આવે છે તો તમને એનો ફાયદો મળશે. યુઝ ઓબ્જેક્ટ્સ, એટલે કે અમુક ડેઈલી યુઝની વસ્તુઓ અગર આપણે કલરની યુઝ કરીએ છીએ તો બી તમને હીલિંગ મળશે. બચ્ચાઓ માટે ટોયઝ, કે પર્ટિક્યુલર ડે એને અમુક કલરના ટોયઝ આપવામાં આવે, તો કે એ લોકોને 1 મિનિટથી વધારે ટકતા નથી, પણ એ પ્રકારના અલગ અલગ ઓબ્જેક્ટ્સ આપવામાં આવે તો એ લોકો એનાથી ફાયદામાં રહે છે. તો આ રીતે આપણે બધા અલગ અલગ ડેઝ સેલિબ્રેટ કરી શકીએ છીએ. હવે મેં કીધું હતું કે ભાઈ બધા પોતપોતાના કલર્સ જે છે એ દિમાગના ખૂણામાં રાખી દેજો. હવે તમે કાલથી જે છે આ રીતે પોતાની જાતને હીલ કરવાનું ચાલુ કરજો. હવે અમુક લોકો એવા હશે કે એ માનતા હશે કે મને કોઈ થેરેપીની જરૂર નથી, મારા તમે જે લિસ્ટ લીધું એમાંથી મને કોઈ બીમારી નથી. અમુક લોકો એવા હશે મને તો બધી બીમારી. અમુક લોકો એવા હશે કે 3 મને છે 4 આને. તો નક્કી કેમ કરવાનું, કેવી રીતે? તો યા તો કેવું છે કે ડેડિકેટેડ થેરેપી લેવી પડે. તો આયુર્વેદિક પ્રેક્ટિશનર ઘણા બધા એવા છે કે તમે બીમારીનું લિસ્ટ લઈને જાઓ ને તો તમને પછી થેરેપી આખી એવી રીતે ડિઝાઇન કરે અને એ તમને એવરી સિટિંગ તમને થેરેપી આપ્યા જ કરે. પણ અગર આપણે ઘરે પોતાની જાતને ઠીક થવું હોય તો આપણી પાસે કેવું છે કે 7 એનર્જી સેન્ટર્સ છે અને ભગવાને અઠવાડિયામાં વાર બી 7 આપ્યા. તો દરેક અલગ અલગ વાર ઉપર અગર આપણે કલર ડિકોડ કરી નાખીએ કે ભાઈ સોમવારે આ કરશું, મંગળવારે, તો હવે સોમવાર કોણે કર્યા છે? 16 સોમવાર વાળા કોણ છે? સારા વાર માટે કર્યા હતા. હવે તો તમે શું થયું તમારા લોકોનું? એ જ છે બેન બધું. તો 16 સોમવારમાં કયો કલર આવતો બેનું? 16 સોમવાર જયારે તમે કરતી ત્યારે શું સવારે ઉઠીને શું કરતી? ઓકે, ભોળાનાથની પૂજા. પણ ક્યાંક છે ને 16 સોમવારના વ્રતમાં કલરનો પણ મહિમા છે. યસ, તો દમયંતી બેને 16 સોમવાર
દમયંતી મેં 16 સોમવાર પર રિસર્ચ કર્યું એમ કહેવાનું. તો સોમવારના અગર આપણે વ્હાઇટ કલર, સિલ્વર કલર અને ઓપ્શન આપી તો બધા કે વ્હાઇટ કલરના કપડા પહેરશે, અને અગર લાઇટ બ્લુ શેડ ની થેરેપી લઈ છે, કપડાં, ખાવું પીવું જે બી લિસ્ટ મેં બનાવ્યું અગર કહીએ છીએ તો એનો સ્પેશિયલ એડવાન્ટેજ આપણને મળે છે. મંગળવારના શેડ્સ ઓફ રેડ, મંગળવારના લાલ કલરની વસ્તુઓ ખાઈ, લાલ કલરના જે છે એ કપડાં પહેરીએ, પાણી પીએ તો એનો ફાયદો મળે છે. બુધવારે ગ્રીન, કેટલા લોકોના ઘરમાં બુધવારે મગ ખાવાનો રિવાજ છે? ક્યાંથી આવે? કોણે કીધું મગ ખાવાનું? ખબર નથી, પણ ચલો પ્રોટીન મળે ને લોહી સુધે ને એ તો બધું ઠીક છે, પણ બુધવારે અગર ગ્રીન કલરના કપડાં પહેરીએ, ગ્રીન કલરની વસ્તુ ખાઈએ તો એનાથી તમારા હાર્ટ પ્રોબ્લેમ્સ અને બીપી ની તકલીફો ગુમ થાય છે. ગુરુવારે યેલો, આ બી જગ જાહેર છે. ક્યાંથી આવ્યું આ રીતે. શુક્રવારે બહેનો માટે પિંક અને પુરુષો માટે લાઇટ બ્લુ, અને એની સાથે વ્હાઇટ કલર બી ઓપ્શનમાં છે. સેટરડેમાં નેવી બ્લુ, ડાર્ક પર્પલ અને બ્લેક. શનિવારનો જે બ્લેક કલર હતો એ બી આવી રીતે થેરેપીમાંથી જ આવ્યો. શનિ ભગવાનને તો ખબર નહીં કાળા કપડા ને બધું પસંદ હશે કે નહીં, પણ આ પ્રકારની ફ્રીક્વન્સીથી અગર આપણે મેચ થઈ જઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણા એનર્જી સેન્ટર્સ એક્ટિવેટ થાય છે. અને સન્ડે જે છે ઇટ ઇઝ ફોર ઓરેન્જ એન્ડ ગોલ્ડ કલર. તો વોર્મ વ્હાઇટ વાળું હતું ને એ આવ્યું, છેલ્લે આવ્યું રવિવારે. એક રવિવારે વોર્મ વ્હાઇટ વાળી જે છે એ નાઇટ લેમ્પ ચાલુ રાખવાની, પણ બાકી બધા દિવસોમાં તો અલગ અલગ કલરની જ રાખવી પડશે. તો આ રીતે આપણે પોતાની જાતને ઠીક કરીએ. મને ઉમ્મીદ છે કે મારા સજેશન્સ અગર તમે લોકો 1% બી અપનાવો અને પોતાની જાત પર ટ્રાય કરો, ને અગર તમને 16 અઠવાડિયામાં સારા રિઝલ્ટ મળે છે, એટલો બધો સમય લાગતો નથી, પણ આપણે કેવું, આપણે વી ધ પીપલ આર સો જડબુટી, આપણને ઠીક થવામાં ખરેખર એટલો સમય લાગે, પણ અગર આપણે એકદમ ભાવથી ને દિલથી કરીએ તો આપણે જલ્દી ઠીક થઈ શકીએ. તો મને ઉમ્મીદ છે કે અગર તમે મારા સજેશન્સથી પાલન કરશો અને તમને ઠીક થવામાં અગર મદદરૂપ થાય છે તો તમે લોકો મને નોટિફાઈ કરી શકો છો કે ભાઈ તમે કીધું ને એના પછી મેં બ્લુ કપડા ચાલુ કર્યા તો મને એટલો ફાયદો થયો. તો એવી રીતે મને સજેશન્સ આપશો તો મને ગમશે. અને અંતમાં હું આપ સૌના અંદર બેઠેલા પરમાત્માને પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો. ધન્યવાદ.